અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો। નમસ્તે મિત્રો, ડેલી 25 ક્વેશ્ચન્સ જીકે એન્ડ કરંટ અફેર્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દરરોજની જે મિત્રો આજે પણ આપણે જે બહેનોનું જે મિત્રો દોડ છે એનો મિત્રો આજે વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો, લેખિત એક્ઝામ બધાની પતી ગઈ છે, પરીક્ષા પતી ગઈ છે અને હવે જે ભાઈઓનું છે એ પણ પૂરું થઈ ગયું છે અને હવે બહેનોનું આજે મિત્રો જોઈએ છીએ કે દોડનો બીજો દિવસ છે। તો બહેનોની દોડનો બીજા દિવસનો આપણે વિડીયો બનાવીએ છીએ તારીખ 7/3/2019 અને મિત્રો આપણી પાસે 3 ગ્રાઉન્ડનો રિપોર્ટ છે, રાજકોટ, વડોદરા અને અમદાવાદ। એ પહેલાં મિત્રો હું તમને કહું કે જો તમે હજુ સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો મારી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશનમાં મળી જાય। તો શરૂઆત કરીએ મિત્રો તારીખ 7/3/2019 કે જે બહેનોની દોડનો બીજો દિવસ રાજકોટ, વડોદરા અને અમદાવાદ એમાંથી કેટલા પાસ થયા છે, કેટલા ફેલ થયા છે એના વિશે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો, હું તમને ગઈકાલનું એક અપડેટ આપી દઉં કે જે આપણે સવારે વિડીયો મિત્રો બનાવ્યો હતો તો એની અંદર મિત્રો આપણે 2 ગ્રાઉન્ડનો આપણી જોડે રિપોર્ટ હતો અને જે આપણે સુરત છે એ સુરતનો પણ રિપોર્ટ આવી ગયો છે કે જેની અંદર 400 ઉમેદવારો એટલે કે બહેનો પાસ થયેલી છે। તો મિત્રો જોઈએ આજનો રિપોર્ટ કે અમદાવાદ, રાજકોટ અને વડોદરા તો આજે મિત્રો ટોટલી એક ગ્રાઉન્ડમાં 1500 ઉમેદવારો બોલાવ્યા હતા। તો એની અંદર મિત્રો જે અમદાવાદ છે તો એ અમદાવાદની અંદર એ 500 જેટલી બહેનો પાસ થયેલી છે અને દોડની અંદર અને જે નપાસ થાય છે એ એમનો ચહેરો નીચો થઈ ગયો છે અને એ રીતે બધા બહાર નીકળે છે, પરંતુ ત્યાંથી આવી અને પછી તેમને હાઇટમાં અને વજનમાં પણ અમુક ઘણા બધા નીકળી જતા હોય છે। તે આશરે 500 જેટલી બહેનો અમદાવાદમાં પાસ થઈ છે, રાજકોટમાં 450 આસપાસ પાસ થઈ છે। મિત્રો, જે દોડની તો 450નો આંકડો છે પરંતુ હાઇટ અને વજનમાંથી નીકાળી દે છે એટલે એનો આપણો પૂરેપૂરો આંકડો નથી, એટલે મિત્રો આપણે 450 કહીએ છીએ। વડોદરાની અંદર મિત્રો 500 આસપાસ પાસ થયા છે કારણ કે હાઇટ અને વજનમાં ત્યાંથી પણ નીકાળી દે છે। તો હું એ પ્રમાણે હું તમને કહું કે જો તમે દોડ પાસ કરી દીધી અને વજન જો તમારું 1-2 કિલો ઘટતું હોય તો તમે કેળા છે એવા ફ્રૂટ ખાઈ જાઓ, તમારું 1-2 કિલો વજન વધે છે। અને દોડની અંદર હજી જેમને લોકોને બાકી છે એમને હું કહું છું કે દોડની અંદર રીતે રહો કે ગ્રાઉન્ડમાં એકી સાથે તમને 150 કે 200 જે દોડાવે તો તમારે સાઈડના કોર્નર ઉપર દોડવાનું, વચ્ચે તમે ના આવી જાઓ, કોઈને ઓટીપી ના આવી જાઓ, નીચે ના પડી જાઓ એને બહુ ધ્યાન રાખવાનું અને સવારે વહેલા ગ્રાઉન્ડમાં 4 વાગે વહેલા પહોંચી જાઓ કે જેથી કરીને સૌથી પહેલાં તમારો નંબર આવી જાય અને સૌથી વહેલા દોડ પૂરી થઈ જાય અને તમારે મિનિટ પણ ઓછી હોય છે એટલે રાઉન્ડ પણ ઓછા થાય એટલે જલ્દી પૂરું થઈ જાય। તો જે આજે જે રિઝલ્ટ મળ્યું છે આપણે એ 40% આસપાસ બહેનો પાસ થઈ છે કારણ કે પાસ થઈ જાય છે 50% જેટલા, પરંતુ એમાંથી શું થાય છે કે હાઇટ ને વજનમાં નીકાળી દે છે। એમાં અમદાવાદ જે ત્યાં થોડું પણ ચલાવતા નથી એટલે ત્યાં આગળ હાઇટ અને વજનમાં નીકાળી દે છે। તો આજે જે આપણે એનાલિસિસ કર્યું છે એની માહિતી આપણે આટલી મળી છે, બાકીની આવતીકાલે વિડીયો બનાવીશું। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ અચૂક કરજો। તો થેન્ક યુ।